સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દિલ્હી ખાતે પહોંચ્યા છે અને આ બેઠકમાં ચર્ચાઓ જે છે તે કરવામાં આવી શકે છે। અચાનક જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એક સાથે દિલ્હી પહોંચે છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ દિલ્હીના પ્રવાસે ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે અને અચાનક દિલ્હી જવાની વાત સામે આવતા જ અત્યારે ગુજરાતનું રાજકારણ જે છે તે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। ત્યારે ગુજરાતના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દિલ્હી ખાતે પહોંચ્યા છે અને ત્યાં સૌથી મોટી બેઠક મળવા જઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગત રાત્રે દિલ્હી ખાતે પહોંચી ગયા છે। પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ દિલ્હી ખાતે પહોંચી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે। નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ પ્રથમ વખત દિલ્હીની મુલાકાત જે છે ત્યાં થઈ રહી છે। પીએમ મોદી અને અમિત શાહ સાથે યોજાઈ શકે છે સૌથી મોટી બેઠક, એવા પણ માહિતી મળી રહી છે। ગુજરાતના વર્તમાન મુદ્દાઓને લઈ આ બેઠકમાં ચર્ચાઓ જે છે તે કરવામાં આવી શકે છે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ બેઠક થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પણ ચર્ચા થાય તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે। ત્યારે દિલ્હીમાં બેઠક બાદ પ્રદેશ ભાજપના સંગઠનમાં પણ ફેરબદલ થાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારે સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂક કરવાને લઈને પણ ચર્ચા વિચારણા જે છે તે કરવામાં આવે તેવી સંભાવનાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે। ત્યારે દિલ્હીના પ્રવાસને લઈને ગુજરાતના રાજકારણને લઈને અનેક ચર્ચાઓ જે છે તે કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં આવનારી જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે। મંત્રીમંડળના વિસ્તરણ બાદ પ્રથમ વખત સીએમ ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે કે જે દિલ્હીની મુલાકાતે પ્રથમ વખત ગયા છે અને પ્રથમ વખતની આ મુલાકાત ઘણું બધું સૂચવી જાય છે। આજ મુદ્દે વાત કરવા માટે પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ અત્યારે દિલ્હી ખાતે પહોંચ્યા છે, સીએમ, એચએમ અને કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ પહોંચી ગયા છે, મોટી બેઠક મળવા જઈ રહી છે। બિલકુલ ભાવિક, ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ બાદ પહેલી વખત ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ ગુજરાતથી બહાર એટલે કે દિલ્હીની મુલાકાતે ગયા છે। ગત મોડી રાત્રે અચાનક જ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સાથે જ પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દિલ્હી એરપોર્ટ પર પહોંચી જાય છે ત્યારે ગુજરાતના નેતાઓને ખબર પડે છે કે ગુજરાતના 3 દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા છે। આ પ્રવાસની કોઈને જાણ પણ નહોતી કરવામાં આવી, કેમ કે ગતરોજ જયારે વાત કરવામાં આવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બપોરના લગભગ 4 થી 5 વાગ્યાના અરસાની અંદર તેઓ વડનગરની મુલાકાતે હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગુજરાતના અલગ અલગ શહેરોની મુલાકાતમાં હતા, પરંતુ અચાનક જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એક સાથે દિલ્હી પહોંચે છે અને ત્યારબાદ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ પણ દિલ્હી પહોંચ્યો છે। આજે સંભવતઃ બેઠક દિલ્હીની અંદર આયોજિત થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। પહેલા સંભવત બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે યોજાઈ શકે છે। ગુજરાતના વર્તમાન મુદ્દાઓને આધારે તે બેઠકની અંદર ચર્ચાઓ પણ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને સાથે જ ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના જેપી નડ્ડા સાથે પણ એક મહત્વપૂર્ણ બેઠક થઈ શકે છે। આ બેઠકની અંદર આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંતર્ગત રોડમેપ નક્કી કરવામાં આવશે, કયા પ્રકારે ચૂંટણી મેદાનમાં ભારતીય જનતા પાર્ટી ઉતરે। જો કે ભૂતકાળના કરતા સારા વધુ પરિણામો લાવવાની ભારતીય જનતા પાર્ટીની દર વખતની એક તૈયારી હોય છે, ત્યારે આ તૈયારી કેવી છે એ પણ જોવાનું રહેશે અને સાથે જ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક યોજાવા જઈ રહી છે એ બેઠકની અંદર ગુજરાત ભાજપના સંગઠનના હોદ્દેદારોના નિયુક્તિને લઈને પણ ચર્ચાઓ થશે અને એ જ ચર્ચાઓ થયા બાદ જેપી નડ્ડા સાથે પણ એ બેઠકની અંદર ચર્ચાઓ થાય તેવી શક્યતાઓ છે। જો કે થોડા સમય પહેલા જ 2 દિવસીય પ્રવાસ પર રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ પણ આવીને ગયા છે, એટલે સંભવતઃ એક વાત ચોક્કસ નક્કી કરવામાં આવી રહી છે, અત્યારે વાત સામે આવી રહી છે
કે ગુજરાત ભાજપના નવા સંગઠનના માળખાને સંલગ્ન આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ બેઠક એ પાર પડે છે, સમૂહ સૂચવા બેઠકની અંદર થાય છે. તો આવનારા ટૂંક જ સમયની અંદર એટલે કે એકાદ સપ્તાહની અંદર ગુજરાત ભાજપના નવા સંગઠનના માળખાની પણ જાહેરાત થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે ચૂંટણીની અંદર કયા પ્રકારે કેવી રણનીતિ અને કયા પ્રકારનો રોડમેપ તૈયાર કરવો તેની પણ તૈયારી અત્યારથી આરંભ છે ભાજપ. એટલે કે આ દિલ્હીના પ્રવાસ બાદ હવે જોવાનું રહેશે કે ભાજપની અંદર ગુજરાતમાં કેટલા બદલાવ અને કેટલા પરિવર્તન આવે છે. ભાવિક જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે હર્ષ સંઘવી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા કે જેઓને આ દિલ્હીની મુલાકાતને ખાસ મુલાકાત માનવામાં આવી રહી છે અને એ જ્યારે દિલ્હીના પ્રવાસથી પરત ગુજરાત આવશે ત્યારે ખબર પડશે કે એ બેઠકની અંદર શું ચર્ચાઓ કરવામાં આવી. સાથે જ પીએમ મોદી અને અમિત શાહ સાથે પણ બેઠક યોજાઈ શકે છે. ગુજરાતના વર્તમાન મુદ્દાઓને લઈને પણ આ બેઠક જે છે તેની અંદર ચર્ચાઓ જે છે તે કરવામાં આવી શકે છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પણ આ બેઠકની અંદર ચર્ચા થાય તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે.